રાજ્યની 25 લોકસભા અને 5 વિધાનસભા બેઠક ઉપર મતદાનનું કાઉન્ટડાઉન શરૂ. અસહ્ય ગરમીને પગલે મતદાન મથકો ઉપર ચૂંટણી પંચે કરી ખાસ વ્યવસ્થા. ચૂંટણી સ્ટાફને આજે ઈવીએમ અને મતદાન સામગ્રીની કરાઈ ફાળવણી. વિશેષ બૂથ પણ કરાયા તૈયાર. મતદાનના એક દિવસ પહેલા અફવાઓનું બજાર ગરમ. અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ઈમેલ ઉપર મળી ધમકી. તપાસ દરમિયાન પોલીસને ન મળી કોઈ વાંધાજનક વસ્તુઓ. અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવવા પોલીસની અપીલ. દેશભરમાં આગામી તબક્કાઓનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં. રાંચીમાં કરોડોની કેશ મળવા ઉપર ભાજપના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદી વિપક્ષ પર સાધ્યું નિશાન. ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવાનો કર્યો હુંકાર. તો બરહમપુર અને નબરંગપુરમાં ગજવી જંગી સભાઓ. ચોથા તબક્કાના મતદાન માટે દિગ્ગજો પ્રચાર મેદાનમાં. પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં અમિત શાહની જનસભા. ઘૂસણખોરોને વોટ બેંક બનાવવા અંગે મમતા સરકાર ઉપર કર્યા પ્રહાર. સંદેશ ખાલીના ગુનેગારોને કડક સજા અપાવવાનો આપ્યો વાયદો. તો મમતા બેનર્જીની આજે દુર્ગાપુરમાં રેલી. વિપક્ષ પણ પ્રચારમાં લગાવી રહ્યો છે એડી ચોટીનું જોર. કનોજમાં સપા પ્રમુખ અખિલેશ યાદવે વિકાસ અને પ્રગતિ લાવવા મુદ્દે માગ્યા મત. તો મધ્યપ્રદેશના રતલામથી રાહુલ ગાંધીએ યુવા મતદારોને આકર્ષવા માટે પેપર લીક મામલે કડક કાયદો લાવવાની કહી વાત. આઈસીએસઈ બોર્ડ ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર. 99.47% વિદ્યાર્થીઓ થયા પાસ. આ વર્ષે પણ છોકરાઓને પછાડીને છોકરીઓએ મારી બાજી. દેશના ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને તમિલનાડુ સહિતના રાજ્યોમાં અંગ દજાડતી ગરમી. તો રાજ્યના 8 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર. 43 ડિગ્રી તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ વેવની આગાહી. ઉતાર ચઢાવના માહોલ અને પ્રોફિટ બુકિંગના પગલે ભારતીય શેરબજારના બંને સૂચકાંકોમાં જોવા મળ્યા સામસામા રાહ. સેન્સેક્સ 17 અંકના સામાન્ય વધારા સાથે તો નિફ્ટી 33 અંકના નજીવા ઘટાડા સાથે બંધ. પાવર શેર્સમાં ભારે વેચવાલી. સોના અને ચાંદીના ભાવમાં ચમકારો.